રક્ષાબંધન મનાય કે નહીં? રક્ષાબંધન તે લૌકિક પર્વ છે, લોકોત્તર પર્વ નથી. આપણા ધાર્મિક પર્વને આપણે લોકોત્તર પર્વ કહીએ છીએ. લૌકિક વ્યવહારથી જે પર્વો છે તેના ઉદ્દેશો ધર્મને અનુરૂપ હોતા નથી. તે પર્વોને ઉજવવાની પદ્ધતિ પણ ધર્મની વિરુદ્ધ હોય છે. માટે લૌકિક પર્વને આપણે ઉજવવું વાજબી નથી. પારકા પર્વ છે માટે આવી વાત નથી. જૈન ધર્મ સાચા પર્વને યોગ્ય રીતે સ્થાન આપવા તૈયાર છે. જેમાં ધર્મ સમાયેલો હોય તેની ઉજવણી કરતાં ધર્મનો વિકાસ થાય. ધાર્મિક ઉદ્દેશવાળા પર્વ હોય તો ધાર્મિક પર્વ છે, પરંતુ તેમને ત્યાં તો મોજ, શોખ, રંગ, રાગ, વિકારોનું સાધન બને, કશાયોનું પોષણ થાય તે રીતે પર્વની ઉજવણી હોય છે. એટલે સંસારનો ઉદ્દેશ હોવાના કારણે તેને ધાર્મિક પર્વ કહેવા વાજબી નથી. દુનિયાના જેટલા ધર્મો છે તેમાં જૈન ધર્મના પર્વ અણિશુદ્ધ છે. જેમ હવે પર્યુષણ આવશે, જે મહાન પર્વ છે, તેની ઉજવણી કઈ રીતે? તપ, ત્યાગ, અહિંસા, દયા, પરોપકાર, ક્ષમા વગેરે કેટલા ગુણોનો તેમાં વિકાસ થશે. જેમાં પોતાના ગુણોનો વિકાસ થાય છે. દુનિયાના પર્વોમાં ઉદ્દેશ શું હોય છે? રક્ષાબંધનમાં ઉદ્દેશ શું છે? ભાઈ બહેનનો પ્રેમ, પણ તેમાં ભાવના શું? સંસારમાં સુખી થાવ, દીર્ઘાયુષ્ય થાવ, શુભકામનાઓ બધી સંસાર માટે ને. બહેન પાસેથી ભાઈ રક્ષા માંગે છે. શેની રક્ષા? પાપની કે ધર્મની? બેઓના પરિણામ છે. આ બધું તમે બાંધો ત્યારે બોલો છો રક્ષા જોઈએ છે, માટે તમને ભય છે. હવે ભય શાનો છે તે નક્કી કરવું પડે. બેન પોષ્ય છે, તેમાં ના નથી, પણ રક્ષા શેની? અહીંયા સાંસારિક ભાવોમાં વાંધો પડે છે. તેમને ત્યાં આત્મિક હિતનો ભાવો નથી. મારો ભાઈ જીવનમાં દુરાચારથી દૂર રહે, સુરક્ષિત રહે, દુર્ગુણો જીવનમાં ન આવે, સદગુણોથી તેનું જીવન સુરક્ષિત રહે, આ ભાવથી બાંધે છે. આ રીતે તે દિવસે રક્ષા પોટલી બંધાય. રક્ષા પોટલી ક્યારે કઈ રીતે બાંધવી તેની પણ શાસ્ત્રમાં વિધિ છે. જૈન ધર્મ પર્વ છે તેવા ઉદ્દેશવાળા આ પર્વો નથી. માટે તેમાં ભળો તો મિથ્યાત્વને પોષણ મળશે, જેથી પાપ જ બંધાશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.